મારુતિ ધૂન મંડળ યુવા ગ્રુપ દ્વારા સુરતમાં ભવ્યાતીત શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન કરાનાર છે, જે અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી। મારુતિ સેવા વેલફેર ટ્રસ્ટ સંચાલિત મારુતિ ધૂન મંડળ યુવા ગ્રુપ દ્વારા આગામી 28 ડિસેમ્બર 2024 થી 3 જાન્યુઆરી 2025 સુધીમાં સુરત શહેરના આંગણે ભવ્યથી હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન થવા જઈ રહ્યું છે, જેમાં વક્તા પદે હરિપ્રકાશ દાસજી સ્વામી અધાણાવાડા સાળંગપુર ધામથી હાજર રહેવાના છે। આ કથાનો મુખ્ય હેતુ સુરત સ્થિત 2000 થી વધારે ગંગા સ્વરૂપ બહેનોને આખું વર્ષ ચાલે એટલું અનાજ કરિયાણાની કીટનું વિતરણ મારુતિ સેવા વેલફેર ટ્રસ્ટ દ્વારા સંચાલિત મારુતિ ધૂન મંડળ યુવા ગ્રુપ દ્વારા કરવામાં આવી રહ્યું છે। તો કથા અંતર્ગત ભવ્યાતીત પોથી યાત્રા, જેમાં મહિલા ભક્તો રામચરિત્રમાનસને 1100 પોથીને પોતાના મસ્તક પર ધારણ કરશે। સંત મહંતો પોથી યાત્રા દરમિયાન દર્શનનો લાભ આપશે। સંસ્કૃતિને ઉજાગર કરતા દેવી દેવતા હનુમાનજી વાનર સેનાની વેશભૂષા ધારણ કરી ભક્તો પોથી યાત્રામાં પધારશે। કથા અંતર્ગત ભવ્યાતીત હનુમાન જન્મોત્સવ, જેમાં 151 કિલોની કેક દાદાને ધરાવવામાં આવશે। સમગ્ર સભા મંડપ ફૂલ, રંગોળી, વિવિધ ભાતચિત્રોથી સજાવાશે। 2000 કિલોથી વધુ ચોકલેટ ધરાવવામાં આવશે। સભા મંડપ ફટાકડા, આતશબાજીથી દાદાના જન્મોત્સવમાં નવા વર્ષની ઉજવણી કરાશે। તો કથા અંતર્ગત ભવ્યાતીત દાદાનો ભવ્ય ફળ ફ્રૂટ ઉત્સવ, જેમાં વિવિધ પ્રકારના 11,000 કિલોથી વધુ દેશી તેમજ વિદેશી ફળોથી ભવ્ય ફળ ફ્રૂટ દાદાને ધરાવવામાં આવશે। ભાવિ ભક્તો પોતાની શ્રદ્ધાભાવથી દાદાને ધરવા માટે ફળ ઘરેથી લાવશે। સુંદર ભાતકૃતિથી સજ્જ થશે। કથા અંતર્ગત ભવ્યાતીત ગંગા સ્વરૂપ બહેનોને કીટ વિતરણ કરાશે। કથા અંતર્ગત દરરોજ યજમાન શ્રીના હસ્તે અસંખ્ય નિરાધાર ગંગા સ્વરૂપ બહેનોને અનાજ કરિયાણાની કીટ વિતરણ થશે। કથા અંતર્ગત ભવ્યાતીત મેડિકલ કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે। દરરોજ મેડિકલ કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાશે। કથા અંતર્ગત વ્યસન મુક્તિ તેમજ 1000 યુવાનોના રોલ મોડલ એવા હનુમાનજી મહારાજની સાક્ષી હનુમાન જન્મોત્સવ ઉજવાશે। જય સિયારામ, જય કષ્ટભંજન દેવ। મારું નામ યોગેશ દુધાત છે, શ્રી મારુતિ ધૂન મંડળ યુવા ગ્રુપ પ્રમુખ। શ્રી હનુમાન ચાલીસા યુવા કથા અંતર્ગત જે અહીંયા ભવ્યથી ભવ્ય કાર્યક્રમ થવા જઈ રહ્યો છે, તો સૌપ્રથમ પહેલાં તો આપણે જે પોથી યાત્રા છે, તો ભવ્યથી ભવ્ય પોથી યાત્રા થવાની છે। સાથે હનુમાન જન્મ મહોત્સવ થવાનો છે, સાથે સાથે ફળકૂટ થવાનું છે। અને આ ત્રણે ઉત્સવમાં સાથે સાથે વ્યસનમુક્ત પણ થવાનું છે। તો બધા જ યુવાનો અહીંયા વ્યસનમુક્ત પણ થવાના છે। જે પાશ્ચાત્ય સંસ્કૃતિમાં વેળા છે, તો 31ના દિવસે કેમ અહીંયા હનુમાન જન્મ મહોત્સવ મનાવવા યુવા અને યુવતીઓ આવે એ માટે સુરત શહેરની જનતાઓને ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ। જય સિયારામ, જય કષ્ટભંજન દેવ। કેવા પ્રકારનું આખું આયોજન કરાયું છે કથા? ખાસ તો આમાં તો મેં તમને કીધું એમ 31ના દિવસે જે હનુમાન જન્મ મહોત્સવ થવાનો છે, તો હનુમાન જન્મ મહોત્સવમાં આખી સુરત શહેરની જનતાઓ આવે અને સાથે સાથે વ્યસન મુક્તિનો જે ભવ્યથી ભવ્ય કાર્યક્રમ કરવાનો છે, કેમ કે ડેલી તો વ્યસન મુક્તિનો કાર્યક્રમ થવાનો જ છે, પણ વ્યસન મુક્ત કરવા માટે અહીંયા યુવાન અને યુવતીઓને આપણે સ્ટેજ ઉપર પણ બોલાવશું અને જળ પણ લેવડાવવાના છીએ। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।